બતાવશે 3 2 2 1 ગો. વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જે જોતા હોય મજામાં જ હોય. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. અને વાગી જશે લગભગ 7:30 અને આપણે નાસ્તો વાસ્તો કરીને પરવારી ગયા, બરાબર છે. હવે આપણે એક વસ્તુ શાસ્ત્રીમાં પાર્સલ કરવાનું છે, તો ડીમાર્ટની થેલીમાં ભરીને કિશન આવે છે આપણો દૂત, આપણો ખાસ મિત્ર, એની જોડે આપણે મોકલાવીશું. એ આપણી શાસ્ત્રી જોડે રહીને જાય નોકરી, એટલે મરચો થોડોક છે લીલો, એ આપણે મોકલાવી દઈએ. તો કિશન 8:30 નીકળવાનો છે, તો કિશન કે 8:30 પહેલાં બધું રેડી કરી દેજે. તો હા, આપણે ભરી બધું રેડી કરી દઈએ. તો મિત્રો જોઈ શકો છો, અલ્પેશે બધું સાફ સફાઈનું કામકાજ ઉઠાવ્યું છે. હા, જબ્બુ મરઘી કાપવાનું શરૂ છે. શું એવું અલ્પેશનું ગોડાઉન છે આવું? વેર હાઉસ ના, વેર હાઉસ ના કહેવાય, ગોડાઉન કહેવાય. વેર હાઉસ તો આપણે કામ કરતા હોય ને, આપણું વેર હાઉસ તો અર્જુન કાકાને ઘેર નહીં. હવે થોડીક જ ટાઈમ પછી અમે જઈએ અમારા વેર હાઉસમાં. અરે ટાયર જોરદાર છે. આપણું ઘર શેડ મારીશું ત્યાં કમ્પ્લીટ દેખાશે. શેડ થોડાક ટાઈમમાં શેડ મારી દેવાનો. તો મિત્રો કારખાને આવી જાવ, ગમે તે કામકાજ ઉઠાવીએ દરવાજાનું, બરાબર જોઈ શકો છો તમે. હવે શું દરવાજાને લગાવી દેવાનો હતું? કલર મારી લગાવી, કારણ કે તમે ઊંચા અને આથી થઈને મારો પણ. તો ફાઇનલી મિત્રો ઉડતી ખબર આવી કે ટોમેટો ભીલો હશે, એટલે આપણે હું અલ્પેશ બે મોટું થઈને યુરિયાની કોથળી લઈને આવી ગયા છે ટોમેટો વેણવા, બરાબર જોઈ શકો છો. ટોમેટો સારા જ છે, પણ ભાવ નહીં એટલે લોકો હવે ભેલાઈ કઢાવે, એટલે આપણે વેણવા આવી ગયા, બરાબર. હું અલ્પેશ બે જોઈ લો ખાલી ટોમેટા. કન્ટિન્યુ. ફાઇનલ મિત્રો અલ્પેશને એક વસ્તુ મળી છે. આને શું કહેવાય ના, આ શું છે તમે જોજો, અને ફરી અલ્પેશ બતાવશે. 3 2 1 ગો. કુદરત કરિશ્મા છે કે આ મશીનમાં છે આવું ડિફેક્ટિવ પીસ છે, કશું ખબર જ નહીં. मैन्युफैक्चर डिफेक्टेड पीस, अलग कोई डिफेक्ट पीस नहीं बनाते भाई हम, तो किसने बनाया है? સારું બિયારણમાં આવું છે શું? એ જો પેલું ખતરનાક છે. હા, એટલે એપલ કહેવાય. પેલું અડધું સફરજન નહીં પણ ડોટી આવતી. બીજું તો અલ્પેશ મને ખાશે આવું ના ખવાય. તો ફાઇનલી મિત્રો અલ્પો એકલો ખાય છે પાપડીનો લોટ, જોઈ શકો છો તમે. રસ્તામાં મળ્યો પાપડીનો લોટ. આમ કહે ડીશ આમ ને બ્લોગ માટે આમ ફેસ રિએક્શન ચાલ. હા ભાઈ. તો ફાઇનલ મિત્રો લગભગ વાગી જાય 12:30. આપણે જઈ રહ્યા છીએ જમવા, બરાબર છે. હું અલ્પેશ ને અર્જુન કાકા. હા, તો જઈએ. અર્જુન કાકા તૈયાર થઈ જાય, બરાબર. તો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આવી ગયા ઘરે. લાડવા વધારે ખાધામાં આવ્યા એટલે થોડુંક હોવું પડશે, તો કન્ટિન્યુ રહેજો. કોઈ પાછા જઈએ બિલ્ડિંગ કરવા, બરાબર. તો કન્ટિન્યુ. તો મિત્રો ફર્સ્ટ ક્લાસ સિંગલ દરવાજો બની ગયો છે અર્જુન કાકાનો. બીજા કરે ચોંટી ગયા. હવે ખાલી હેન્ડલ લગાવવાનો રહ્યો, બરાબર. હવે હેન્ડલ લગાવી દઈએ, પછી તમને આગળનું કામકાજ કાર્યવાહી બતાવીએ, બરાબર છે. તો ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે એના પંચોરા થોડુંક સામાન લેવાનું હતું, બરાબર છે. કારણ કે આજે આપણે ઘરે માતાજીનું થોડુંક ભોણું ધરાવવાનું છે, એટલે માતાજીને ફૂલના હાર ને એવું બધું સામાન લીધું થોડુંક. અને હવે જઈશું ઘેર, અને ઘરથી નહીં જોઈને બધી જે વિધિ હોય એ કરી દઈશું, બરાબર. ત્યાં સુધી કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો ફર્સ્ટ ક્લાસ જમીન રેડી થઈ ગયા, અને પથારી કરીશું, હોઈ જઈશું.
તો આજના માટે આટલું જ. મળીએ કાલે ટોપિકના વિડીયો સાથે. તો જય હિન્દ, જય ભારત, જય માતાજી.